ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુ અને અધાતુઓ. તેમાં જ આપણે ભણીશું ધાતુ તત્વોને તેમની વાહકતાના ગુણધર્મોના આધારે સહિત ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો. તો ધાતુ તત્વો કે તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. વાહકતાનું મૂલ્ય મતલબ સિમ્પલી વાત કરું, ધાતુ કોઈ તત્વ છે તેમાં ઇલેક્ટ્રિસિટીનું વહન કરાવવું, વિદ્યુતનું વહન કરાવવું તો ઇઝીલી વહન થશે. જેમ કે આપણે આ દેખીએ છીએ કે તેમાં વાયર આવે, બરાબર છે, તાંબાનો કોપરનો વાયર આવે અંદર, ખબર ને કેમ? તે ઇલેક્ટ્રિસિટીનું બહુ સરળ રીતે વહન કરે છે. જેમ કે અહીં છે કોપર, સીયુ, એલ્યુમિનિયમ તમારા ઘણા વાસણો છે, બરાબર ને, એલ્યુમિનિયમના પતરા હશે, વાસણો હશે. સિલ્વરને શું કહેવાય? એજી. શું છે એનો સિમ્બોલ? એજી. એલ્યુમિનિયમ શું સિમ્બોલ છે? એલ. કોપરનું શું છે? સીયુ. અધાતુ તત્વો તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. વિદ્યુતનું વહન થાય પણ કેવું? ધાતુ જેવું નહીં, એટલે ખૂબ જ ઓછું વહન થાય એનું, બરાબર છે. વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. દાખલા તરીકે ઓક્સિજન O2, નાઇટ્રોજન N2 અને ક્લોરિન Cl2 અને સલ્ફર. હજુ પણ ઘણા બધા હોય છે. આ તમને ખાલી ઉદાહરણ નોર્મલ આપ્યા છે. અર્ધધાતુ તત્વો ધાતુ અને અધાતુ વચ્ચે આવશે. કેમનું તમને સમજાવું છું. તેઓનું મૂલ્ય, અર્ધધાતુ તત્વનું મૂલ્ય ધાતુ તત્વો કરતાં ઓછું પણ અધાતુ તત્વો કરતાં વધારે હોય છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે સિલિકોન Si અને જર્મેનિયમ G. ફરીથી સમજાવશું. ધાતુ તત્વોમાં વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, બરાબર. અધાતુ તત્વો તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. દાખલા તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન, સલ્ફર. અર્ધધાતુ તત્વો તેઓનું અર્ધધાતુ તત્વોની વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વો કરતાં ઓછું પરંતુ અધાતુ તત્વો કરતાં વધારે હોય છે. દાખલા તરીકે સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન, સિલ્વર વચ્ચે કન્ફ્યુઝન ના થતા. ધાતુ તત્વોમાં સિલ્વર આવે છે. ચાંદી એટલું યાદ રાખો. કોપર તમને તાંબુ યાદ રહી, અને એલ્યુમિનિયમ ઘરના વાસણ યાદ રહી જાય. જો કોપર તાંબાના વાસણ આવે ને, હા, એલ્યુમિનિયમના વાસણ આવે, પછી ચાંદીની ચમચી, ચાંદીની થાળી આવે, બરાબર. તો એ પ્રમાણે યાદ રાખજો. પછી અધાતુ તત્વોમાં ગેસ યાદ રાખજો, બરાબર ને. ગેસ કયા છે? ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ક્લોરિન ગેસ છે, સલ્ફર ગેસ છે. પછી અધાતુ તત્વોમાં આ બંને યાદ રાખી દેજો, સિલિકોન અને જર્મેનિયમ, બરાબર છે. તો આનો પણ આવતીકાલે ટેસ્ટ થશે ને. અત્યારે 3 દાખલા આજે જે ગણી તેનો પણ ટેસ્ટ થશે. અત્યારે તમારે વિજ્ઞાનનો ટેસ્ટ આપીને સ્કૂલે જવાનું છે, બરાબર.